બનાસકાંઠાનું ધાનેરા, જ્યાં ખુલ્લી અને અંડરગ્રાઉન્ડ ગટરો ઉભરાતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ગટરના પાણીથી રસ્તા પર કાદવ કિચડનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં, રોગચાળો ફેલાવાની પણ ભીતિ છે. સાથે જ ખુલ્લી ગટરોમાં પશુઓ પણ ખાબકી શકે છે. આ તમામની વચ્ચે સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર કરી છે. અનેક ઠેકાણે ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે. ત્યારે ગટરોનું સમારકામ કરવા અને ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવાની સ્થાનિકોએ માંગ કરી. તો ચીફ ઓફિસરે દાવો કર્યો કે સુદામાપુરી અને અર્બુદાનગરમાં સાફ સફાઈ થઈ ચૂકી છે. બીજા અન્ય વિસ્તારોમાં સાફ સફાઈની કામગીરી થઈ રહી છે. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી છે. ચોમાસું શરૂ છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખુલ્લી ગટરોના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખુલ્લી ગટરોમાં હાલ કાદવ, કિચડ અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની હાલ દહેશત જોવા મળી રહી છે. મહત્વની વાત છે કે ધાનેરામાં આવેલી અનેક સોસાયટીઓમાં આવી રીતે ખુલ્લી ગટરો છે. અનેક વાર તો અહીં પશુ હોય, જીવજંતુ હોય